બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા અષ્ટ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે હજારો ભક્તજનો પદયાત્રામાં સહભાગી થયા। છેલ્લા 8 દાયકાઓથી શહેર જિલ્લામાં આસ્થા અને આધ્યાત્મિકતા સહસંસ્કાર સિંચનમાં સદૈવ અગ્રેસર બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા આગામી 28 જૂનના રોજ 80મો પાટોત્સવ ઉજવનાર છે। ત્યારે આજે વહેલી સવારથી શહેરના તમામ વિસ્તારોમાં ચાલતા 35 જેટલા મંડળોના હજારો ભક્તોએ વિવિધ 32 સ્થળોએથી ઉત્સાહભેર અટલાદરા મંદિરની પદયાત્રા આરંભ કરી સવારે 7:30 વાગે મંદિર પહોંચી હતી। પોતાની ભક્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। જય સ્વામિનારાયણ। અત્યારે આપણે વડોદરા સ્થિત અટલાદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉપસ્થિત છીએ। ટૂંક સમયની અંદર તેનો પાટોત્સવ 80મો આવી રહ્યો છે, કારણ કે બીએપીએસ સંસ્થાના સ્થાપક એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ મંદિરની સ્થાપના વિક્રમ સંમત 2001 એટલે કે ઈસવીસન 1945 અષાઢ સુદ ત્રીજના દિવસે કરી હતી। તે રીતે હમણાં જે 28 જૂને આનો 80મો પાટોત્સવ છે। છેલ્લા 80 વર્ષથી આ મંદિર એણે ઘણા બધા હરિભક્તોના જીવનની અંદર ભગવાનની ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા એના દીપ પ્રગટાવ્યા છે। આ જે 5-6 દિવસનો કાર્યક્રમ એ નિમિત્તે જે થવાનો છે, તેમાં આજે રવિવારે વડોદરાના 35થી વધારે સંસ્કાર ધામોની અંદર વહેલી સવારે 5:30 કે 6 વાગ્યાથી 32 જુદા જુદા સ્થાનેથી પદયાત્રી હરિભક્તો આજે અહીંયા મંદિરે પધાર્યા છે। લગભગ 6000થી વધારે હરિભક્તો આ પદયાત્રામાં જોડાયા છે। અત્યારે 7:15 બધા મંદિરે પહોંચ્યા છે। અહીંયા અત્યારે ઠાકોરજીની આરતી થશે, બધા ભજન ભક્તિ કરશે અને ત્યારબાદ મહાપ્રસાદ અંગીકાર કરીને ઘરે બધા જશે। આ રીતે હરિભક્તોના અંતરની અંદર અત્યંત ઉમંગ છે, કારણ કે અમુક કેન્દ્રો તો 12 કિલોમીટર જેટલા દૂર છે, છાણી જકાતનાગા વગેરે, ત્યાંથી પણ હરિભક્તો આ પદયાત્રા કરીને પધાર્યા છે। તો આ બધા જ હરિભક્તોના અંતરની અંદર વિશેષ ભક્તિભાવ જાગૃત થાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને આગામી દિવસોની અંદર પણ ખૂબ જ મોટા કાર્યક્રમો બધા 80મા પાટોત્સવ નિમિત્તે થવાના છે। આપણે પણ ખાસ આ મંદિરના દર્શને અવશ્ય પધારીએ અને અંતરમાં ભક્તિભાવ જાગૃત કરીએ એવી ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના।